જો જંગલી તારે મારી ભેગું રહેવું હોય ને તો બધું કામ કરવું પડશે. હું બધું કામ દવનું દળાવ જવું પડશે, ફળિયું વાળવું પડશે, પછી હંજેરો કાઢવો પડશે, બધું કામ કરવું પડશે. ખાવા આપો તો કરી. હા તે ખાવાનું તને મળી જશે, જે હું ખાવ એ તને ખવડાવીશ. હું કામ કરી. હા તે આ જો હાવણો પીડ્યો ફળિયું વાળીને કાલ. એટલે આ તમે ખાવ તો સવાયા કાક. તો હું તો ખાવ જ તે ને. તમે શું કીધું હમણાં? હું ખાવી ખવડાવી છે એમ? આ તે પેલા કામ કરી નાખ પછી ખવડાવું ને. પેલા ખવડાવો પછી કામ થાય. હવે તમે શું કીધું? તારે રહેવું છે મારી ભેગું કે રહેવાનું અહીંયા છે ને ખાવાનું અહીંયા છે. જો, હા એમ નહીં મને. મને મારું ડોહા. મને મારે છો મને. ઓહ. ઓ ડોહાટી ગયો. અરે ક્યારનું કોઈ બાંધે ને એવો અવાજ આવે છે, પણ કઈ શેરીમાં બાંધે ને એ નથી સમજાતું. કઈ બાજુ બાંધતા હશે કોને ખબર. હે? ઓલી બાજુ છે ને ડમરી ઉડી. ખૂંટિયા બાંધતા બાંધતા આવતા લાગે. હંતે સાવડી તો જંગલી નલ બાબા છે. ઓ નલ બાબા, ઓ જંગલી. બાબા જા કોણ છે? ઓય બાપા. ઓલા બાધોમાં પણ. ઓય બાપા. ઓલા બાબા બાધોમાં એલા તો છું. ઓલા બાધોમાં. ઓલા બાધો છો તમે. એ મસ્કા આને કામે રાખ્યો ને એકલું ખાવું ખાવું જ કરે, પછી ડાસ ન સડે. એ મસ્કા, આ બાબા એકલું ખોટું જ બોલે છે. એકલું કામ કરાવે ને કઈ ખાવાય નથી દેતા. હા તો પણ કામ કરે તો ખાવા દે ને. તો હા મારો. ઓલા બાપા ઓલા બાધોમાં. ઓલા બાધોમાં એક તો કામે રહેવું મરે. ઓય બાપા. એલા હવે ભાઈ થોને મારો મગજ જાય છે હવે તો. કેમ ન કસો છૂટા પડો છૂટા નથી પડતા. મુને તો ખાવાનો વાંધો છે ને તમારે. હા ચિંતા ન કરતા. એ જંગલી તું છે ને મારી દુકાને કામે રહી જજે. હું તને 3 ટાઈમ ખાવાનું આપીશ. સાચું કયો? હા આપજો ને પાછા. હા પગાર નહીં આપું. હવે પગાર મને નથી જોતો, પૈસા મને ખબર નથી પડતી. હા એ લો બાબા ભાગો લો. થઈ ગયું સમાધાન. હા તે કામે રાખી લે ને, મારે શું વાંધો છે. હા ભાગો. કેટલા બાધો એમ ખૂટિયા વાતો ની જેમ બાધો. બેઠી જાઓ શાંતિથી અહીંયા. મને પડશે વાલી દે બોલો. એ જંગલી આમ જો દુકાનમાં માલ ખૂટી ગયો ને તો હું ગગા શેઠના ઘરે જાઉં. એની પાસે થોડાક પૈસા ઓછીના લઈને દુકાનમાં માલ લખાઈ દઉં. તો હું ત્યાં ઘરે જાઉં છું પૈસા લેવા. એટલે સીધો માલ લેવા જાય એટલે આપણી દુકાન ભરાઈ જાય ને નાખી. ધ્યાન રાખજે અહીંયા હો. અરે હું બેઠો નહીં, કાઈ ન થાય. હા હો બાપા. હાલો ચેતનભાઈ, તમારી દુકાને છે ને જે ભાગ ઘટે ને લઈ લેજો તમ તારે. હોલસેલ નું મેં ચાલુ કર્યું. ટીકડા ભૂંગળા ભાગ બધું તમ તારે. બિસ્કિટ તે અને હાંભળો છે ને બાકી હાલ છે તમ તારે. અડધા પૈસા જમા કરાવજો. હા હા ફોન કરશો એટલે તમ તારે ઠેર દઈ દઈશું. એ હારું જરૂર હોય ત્યારે કહેજો. હોલસેલ નું ચાલુ કર્યું તમ તારે. હે કાકા છે એક નિયમ નક્કી કરી નાખ્યો તમે. હું આ લાખપતિ છો એમાંથી રોડપતિ બનવાનું છે. નહીં ગોકુળિયા કરોડપતિ બનવાનું છે. તો અડધી કિંમત માં દેશો તમે. અડધી કિંમતમાં કુકડે પછી ભાવ ઠામકો વધારી દેવાનો. હા, હા, હા. ઘરાક બાંધવાના ઘરાક. હે મોનોપોલી છે તમારી. તો બોલો લ્યો ગજબ ના કહેવાય બાકી. તું આખા ગામમાં કુકડી આતામાં જાય કે ગગા છે હોલસેલ નું ચાલુ કર્યું. એ તું જે વસ્તુ મળશે તમ તારે અડધી બાકી માહિતી અડધા પૈસા જમા કરાવજો. હા એ તો બજારમાં હાલ જ છે ને. તો આપડા ગામ વાળા છે ને બજારમાં ન જવું પડે લેવા. આપડા ઘરેથી જ બધું લઈ લે. ઈ વાત સાચી લે. હવે મસ્કા તને એક વાત કહેવાય નથી. ના ના પેલા મારી વાત તમે સાંભળી લો. હું? એ ગગા શેઠ મારે છે ને દુકાનમાં માલ ખાલી થઈ ગયો છે તો 1000 રૂપિયા ઓછીને આપો ને. ભાવનગર જઈને માલ લઈ આવું. જો તો કુકડ્યા લક્ષ્મી હમણાં સાંજલો કરવા આવી જઈશું. હવે તારા ભાવનગર જ નથી જવાનું હવે. કેમ એમ? લે આ ગગા છે હોલસેલ નું કર્યું ને હોલસેલ નું ચાલુ કર્યું. તો હા હશે ગગા શેઠ. હા ભાગ બધો ભાગ તમ તારે એટલું છે. બાકી મારે આપજો. બસ અડધા પૈસા જમા કરાવવાના. અડધા હા મારે 2000 નો માલ લખાવવાનો છે. 1000 રૂપિયા મારી પાસે પડ્યા છે. હા તો 1000 આપી દે. આલ્યો. બસ વાહ મસ્ત વાહ. હલો માલ લાવો. રાવેલા ગોડાઉનમાં ભરવા તો જાવ દે. ગોડાઉન બનાવ્યું. ગોડાઉન મોટું ગોડાઉન છે. આ જાઓ જાઓ જલ્દી લઈ આવો તો. એ મસ્કા
તારે કામ સારું થઈ ગયો હો. હા હો કેમ ખબર? કેમ તારે રિક્ષાનું ભાડું તો ન દેવું પડે. એટલે માલ લાવે તારે એનું ભાડું દેવાનું, તું બેઠી જાય એનું ભાડું દેવાનું, કાંઈ ભાડું નહીં. તારે સીધું આથી થેલા ભરીને લઈ જ જવાનું. હા હો ભાડું પછી જશે હવે મારે લ્યો ચિંતા ન કરતા, બધી આરતી જ લઈ જજે મને. હા 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 ખાતું ખોલાઈ નાખવાનું છે હવે તો હા હા જોઈ જા લે તે બધું. હા ઓય એ વાંધો નહીં હાલો આ ઉપર તમ તારે ગમે ત્યારે લઈ જજે અડધી રાતે. એ હા હા હાલો 1000 રૂપિયા ખોટ એ ઘરાક બંધાઈ જો આપણે. હા મસ્કો હવે રોજ લેવા આવશે. તો પછી તું બાજુના ગામમાં કેવા જાય હા હા તે કાંઈ વાંધો નહીં. હે એ જંગલી હા આ દુકાનમાં બધો માલ તો ગઈ ગયો શાબાશ શેઠ હતા કોક કરીને બધો લઈ ગયા. બધો માલ લઈ ગયા હા હે હું તે જો આ કે કશે હોલસેલ નો ચાલુ કરી ત્યાંથી માલ લાવ્યો અલા બધું ગોઠવી નાખ નાખો ભાઈ લઈ ગયા હા ડાયરી કઈ લખ્યું હા આમાં નામ લખતા જાય. શાબા ભાઈ ઠીક ઓલા છે ભાઈ ઠીક વાંધો નહીં આમ જો સંગલી ઈ છે અડધી રાતે લેવા આવે ને તો એને તો આપવું તે ઈ તો વ્યવહારના પાકા છે એનો કઈ રૂપિયા નહીં અટવાય આપણે આપી દે શાબાશ એટલે દઈ દેવાનું ને. હા દઈ દેવાનું હા તો પાછો માલ ખૂટી જશે ને હા એક કામ કરું પાછો કઈ છે ને ઓલેથી માલ લઈ આવો હું આ ગોઠવી નાખ તું હા તમે ઈ કરો જાઓ. હા ગોકુળિયા હા 1000 નું શું છે આમને માયલા કરે ને તો કરોડપતિ બની જાવ કે નહીં? ના એ વાત હાચી હો કાકા છે. આમના માયલા કરે ને તો કરોડપતિ બની જાવ. રોજ તમે અડધી કિંમતમાં દેવા મળો ને તો સીધા રોડપતિ બનો. નહીં ગોકુળિયા કરોડપતિ બનવાનું છે આપણે, આમ જવાનું છે. ના ના રોડપતિ બનવું હોય તો આમ જાજો પાછા. હા આવ્યો એ ગગા શેઠ તમે તો કેટલા બધા લકી છો બોલો યો કે મસ્કા ડબલ ભાવ કર્યો તે? અરે ના ના હું અહીં હમણાં માલ નો લઈ ગયો હા ઈ માલ લઈને દુકાને ગયો ને તે મારી દુકાનમાં જેટલો માલ હતો ને ઈ બધો વેચાઈ ગયો હે તો દેખ ગોકુળિયા લકી હા કાકા છે ને આપણું તો હાલી જવાનું હું. તો હા તો છે ને એના પાછો માલ ખૂટી ગયો તે હું નવો માલ લેવા આવ્યો 2000 રૂપિયા બાકી માલ આપી દો એ મસ્કા બધા બાકી પૈસા ફેર. હા બધા એ હા બધા બાકી નો હોય, અડધા તો દેવા પડે હો. આયો 500 રૂપિયા અને 1500 રૂપિયા બાકી અને ઈ પેલા 1000 એટલે 2500 રૂપિયા ગગા છે તમારા બાકી રહ્યા બરોબર હા, મસ્કા મહિના પૂરા કરી દે હવે હા પછી અરે વાંધો નહીં ગગા છે હવે તો તમારી દુકાન ઉપડી ગઈ ને તમને કાઈ નહીં બાકી રાખું હું જાઉં તમે લઈ આવો અચ્છા, કાંઈ વાંધો નહીં. બેસ આપણે તું અહીંયા. ગોડાઉન માં માલ કાઢતો હો. હાલો હું આવું અરે ના ના તું અહીંયા બેસ ને તારા ગોડાઉન માં જ જવું હોય. તો ગોકુભાઈ વજન હોય તો ગગા છે ન પડે તો હું જાઉં એમ ને હા ના એ તમ તારે બધું આપી દે છે મારે. તું બેસ ને આઈના ભાઈ. કેદું ચાલુ કરી તમે હા, આજ રાત જ ચાલુ કર્યું. ક્યાં ગોડાઉન કઈ જગ્યાએ છે હા એ બાજુમાં જ છે ભાઈ. ઠીક જો જોતા હું ના ના પણ ત્યાં તારે ને જો હમણાં માલ લઈને આવશે ભાઈ. નહીં ઉપડે તો ગગા છે અરે ઉપડી જાય નથી, બધું ઉપડી જાય. હારું લ્યો હા બેસ. પેલો નાખ્યો કે નહીં ના ના ડેલો નથી નાખ્યો, હજી બધું ફિટ કરવાનું બાકી છે. ઠીક લ્યો ગોકુભાઈ મને એવું લાગે ગગા છે નહીં ઉપડે લે હું લેતા હું છે ના ના હવે લા, બેસ લેતા ને હું. પણ એમ. ગગા છે. એટલે હાલ ને ભાઈ લ્યો, જલ્દી લ્યો. શાબાશ ખાતામાં લખી નાખજો 2500 રૂપિયા. હા લખવાના હા હું શાબાશ છું તમને કહેજે સાહેબ ને. એ વાંધો નહીં કઈ જશે. એ હા એ સંગલી આ દુકાનનો માલ લઈને તો અહીંયા શું કરે શાબાશ દેવા આવ્યો છો. આ કયા શાકભાઈ આ શાબાશ મસ્કા આ જંગલી માણસે દુકાન કરીને તે દેવા આવ્યો હો. પણ આ તો ગગા શેઠ છે હવે ના ના શાબાશ એ પેલા નતા લેવા આયા કરે આ ભાઈ ગયા હતા શાબાશ. ડેરી માં લઈ ગયું ઈ હા યા શાબાશ. પેલા ઈ શાકભાઈ નથી ગગા શેઠ છે તને કઈ ખબર જ નથી પડતી ભાગી જા ઉભો રહે તો હે ગગા શેઠ અરે ઓલા પૈસા તો જો તો કાઈ નહીં